નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે। આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક બની શકે છે। જી હા દોસ્તો, તો વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। તો સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકાર આ પાકો આટલા ભાવે ખરીદશે હવેથી, અને નોંધણીની તારીખ મિત્રો પણ નોંધી લો। જોઈ લઈએ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજતા પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે। અને ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે। તો જોઈ લઈએ। હવે મિત્રો વાત કરીએ તો વર્ષ 2024-25માં ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે સરકાર દ્વારા। તો વાત કરીએ તો ડાંગર માટે રૂપિયા 2800 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે। વાત કરીએ તો બાજરીની મિત્રો, બાજરી માટે 3350 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે। જુવાર માટે રૂપિયા 5500 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે 4500 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે 9000 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે 9500 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે 9250 પ્રતિ ક્વિન્ટલ અને મગફળી માટે રૂપિયા 8000 પ્રતિ ક્વિન્ટલ, તલ માટે 11500 પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ માટે 10000 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે, તેમજ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું। જી હા દોસ્તો, તો ખેડૂતો માટે હવે ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે અને કૃષિ વિભાગની બેઠકમાં લેવાયો ટેકાવાળો નિર્ણય। જી હા દોસ્તો, ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો, એલપીજી થી લઈને ફાસ્ટેગ સુધી આવતીકાલે બજેટ દિવસ દેશમાં લાગુ કરવામાં આવશે 6 મોટા ફેરફાર। વાત કરીએ તો 1 ફેબ્રુઆરી દેશને ફાઇનાન્શિયલ હેલ્થ એટલે કે બજેટ આવતીકાલે 1 ફેબ્રુઆરી રજૂ થઈ જવા જઈ રહ્યું છે અને આ દિવસે સંસદમાં મોટા એલાન થશે। સાથે જ દેશમાં 1 ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર કરવામાં આવવાના છે। જી હા દોસ્તો, વાત કરીએ તો આ ફેરફારોમાં એલપીજીના ભાવથી લઈને ફાસ્ટેગ અને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીના સમાવેશ કરવામાં આવશે, જેની સીધી અસર મિત્રો સામાન્ય માણસ પર થશે। અને 1 ફેબ્રુઆરીથી એટલે કે મિત્રો આજથી એલપીજીની કિંમતમાં મિત્રો ફેરફાર થવાની સંભાવના રહેલી છે અને દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર મિત્રો કરવામાં આવે છે અને સિલિન્ડરની કિંમતોમાં ફેરફારની સામાન્ય મનુષ્યના ખિસ્સા ઉપર પડે તેવી મિત્રો અસર પડી શકે છે। જી હા દોસ્તો, ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। હવે મિત્રો બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ડીસાના ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે। જી હા દોસ્તો, વાત કરીએ તો બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા અન્નદાતાઓની આંખમાં મિત્રો આંસુ જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો મિત્રો બનાસકાંઠા કૃષિ પ્રધાન જિલ્લો છે, જેમાં મોટા ભાગના લોકો ખેતી થકી પોતાનું ગુજરાન ચલાવે છે અને બનાસકાંઠામાં આવેલું ડીસા સમગ્ર દેશમાં બટાકા નગરી તરીકે વખણાય છે અને ડીસાના બટાકા સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારોમાં મિત્રો જાય છે। વાત કરીએ તો હાલ ડીસા પંથકમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે। ઉત્તર ગુજરાતના આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે શિયાળાની શરૂઆત થતાં જ મોટા પ્રમાણમાં મિત્રો બટાકાના વાવેતરની શરૂઆત થઈ જાય છે અને દર વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 60,000 હેક્ટર વિસ્તારમાં મિત્રો બટાકાનું વાવેતર કરવામાં આવે છે, જેમાં માત્ર ડીસા તાલુકામાં 31,000 હેક્ટર કરવામાં એટલે કે મિત્રો બટાકાનું વાવેતર થાય છે અને ડીસા પંથકના બટાકા સમગ્ર દેશમાં વિવિધ વિસ્તારોમાં જાય છે, તેથી ડીસા સમગ્ર દેશમાં બટાકા નગરી તરીકે વખણાઈ રહ્યું છે અને હાલ અત્યારે મિત્રો ડીસાના ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે, કારણ કે મિત્રો બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા અન્નદાતાઓની મિત્રો આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મિત્રો મળી રહ્યા છે કે ટામેટા, ડુંગળી, બટાકા સહિતના શાકભાજીમાં મિત્રો થયા છે મોંઘા ઘાટ। સરકારનો મિત્રો આંકડો જાહેર
આગામી સમયમાં રિટેલ ફુગાવો વધી શકે તેવી મિત્રો શક્યતા પૂરેપૂરી રહેલી છે। વાત કરીએ તો શાકભાજીના છૂટક વેચાણ ભાવમાં તાજેતરના સપ્તાહમાં વધારો થતા આગામી મહિનાઓમાં મિત્રો મોંઘા શાકભાજીના કારણે રિટેલ ફુગાવાના દરમાં વધારો ચિંતા મંત્રાલય પાસે મિત્રો ઉપલબ્ધ આંકડાઓ મુજબ જાન્યુઆરી 27ની સ્થિતિએ ટામેટાના છૂટક વેચાણ ભાવ પ્રતિ કિલો 30 હતા, જે વાર્ષિક ધોરણે 50% વધારો સૂચવે છે। આવી જ રીતે ડુંગળીના ભાવ પણ 20% વધીને પ્રતિ કિલો 30 અને બટાકાના ભાવ 33% વધીને કિલોના 20ની સપાટીએ પહોંચી ગયા છે। અને હાલમાં બટાકા અને ટામેટાના જે ભાવ છે તે 3 મહિના પહેલા જ પણ મિત્રો આ સ્તરે હતા તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। હવે વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકમાં 3 ગણો વધારો જોવા મળી રહ્યો છે અને હરાજીમાં બોલાયો છે મિત્રો જોરદાર ભાવ અને ખેડૂતો મિત્રો ખુશખુશાલ થઈ ગયા છે। વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ તલની આજે 25 મણ આવક થઈ હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચા ભાવ 2650 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સાથી ઊંચા ભાવ વાત કરીએ તો 2775 રૂપિયા નોંધાયો છે। ગત છેલ્લા દિવસના ભાવ પ્રતિ મણ દીઠ 2975 રૂપિયા નોંધાયો હતો અને છેલ્લા 2 દિવસમાં સરેરાશ 200 રૂપિયાનો પ્રતિ મણ દીઠ ભાવ ઘટાડો નોંધાયો છે। અને વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ 33850 મણ આવક નોંધાઈ છે, જે મિત્રો કપાસનો મણ દીઠ સૌથી નીચો ભાવ 1200 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવની વાત કરીએ તો 1458 રૂપિયા નોંધાયો છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે 2 ફેબ્રુઆરી ગુજરાતનું બજેટ, 5 તારીખે રામ મંદિર પર ખાસ પ્રસ્તાવના અને બજેટ સત્ર પર બોલ્યા મંત્રી ઋષિકેશભાઈ પટેલ। વાત કરીએ તો મિત્રો આવતીકાલથી 15મી વિધાનસભાનું બજેટ સત્ર રજૂ થવાનું છે અને બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એટલે કે ઋષિકેશભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે અને આ બાબતે સરકારના પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે ગુજરાતને આગળ લઈ જશું, બજેટ રજૂ થશે અને રાજ્યપાલ આચાર્ય દેવેન્દ્ર સંબોધન કરશે અને બજેટ સત્રમાં ગુજરાત ભાવિ બાબતે બજેટ રજૂ થશે અને આરટીઆઈ માં નાનું મોટું થતું હોય છે તે બહાર લાવવાનો પ્રયાસ છે, તેમજ ખોટી રીતે આટકીઓ ચાલતી હોય છે તે બંધ થવા જોઈએ અને ગુજરાતના નાણામંત્રી પ્રધાન કનુ દેસાઈ બીજી વખત તારીખ 2 ફેબ્રુઆરી 2024-25નું વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવશે। અને ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે, તેમજ 1 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે અને 1 મહિના સુધી ચાલનારા બજેટ તંત્ર દરમિયાન 26 બેઠકો પણ યોજાશે। જી હા દોસ્તો, ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। હવે મિત્રો વાત કરીએ તો ફેબ્રુઆરી ગુજરાતનું હવામાન કેવું રહેશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની કરી છે મોટી આગાહી। જી હા દોસ્તો, વાત કરીએ તો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીને જાણીતું નામ બની ગયું છે અને સામાન્ય વ્યક્તિ સાથે ખેડૂતો અને જેમનો હવામાન સાથે સીધો સંપર્ક રહે છે તેઓ પણ તેમની આગાહી પર સતત નજર રાખતા હોય છે। હવે જાન્યુઆરી મહિનો પૂર્ણ થયો છે અને બાદ ફેબ્રુઆરી માસમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગાહી કરી છે કે જેમાં બંને હવામાન નિષ્ણાતે હવામાન કેવા ફેરફારો રહેશે, ઠંડી, તાપમાન, ધુમ્મસ સહિતના મહત્વની માહિતી પૂરી પાડી છે। જી હા દોસ્તો, પરેશ ગોસ્વામીએ મંગળવારે કરેલી આગાહીને જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરી સુધી રાજ્યના કેટલાય ઝાકળ વર્ષા માહોલ જોવા મળી શકે છે અને આ સિવાય રાજ્યમાં ઠંડી ઘટાડો નોંધાય છે અને પાછલા 2 દિવસમાં મહત્તમ તાપમાન ઊંચું આવી રહ્યું છે તે અંગે તેમણે આ વાત કરી હતી અને આ પાછળનું કારણ ઉત્તર અને પૂર્વના પવનો ચાલતા હશે અને બદલાયું ઉત્તર પશ્ચિમને અને પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે તેવું મિત્રો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જાણવા મળ્યું છે।